પોરબંદરની શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા અંગ્રેજી માધ્યમ શાળાનું ધોરણ 10નું 93% ઉત્કૃષ્ટ પરિણામ આવતા વિદ્યાર્થીઓને વાલીઓની ઉપસ્થિતિમાં બિરદાવવામાં આવ્યા હતા. રાજ્ય પરીક્ષા બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ત્યારે પોરબંદરની શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું 93% પરિણામ ઉજ્જવળ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી જોવા મળી છે અને શાળામાં ઉત્કૃષ્ટ પરિણામ આવતા ખુશીનો માહોલ જોવા મળે છે. શાળામાં A1 ગ્રેડ 19 વિદ્યાર્થીઓએ અને A2 ગ્રેડ 39 વિદ્યાર્થીઓએ મેળવેલ છે. તેમાં નેભનાણી જુઈ દીપકભાઈએ 99.50 PR સાથે પ્રથમ સ્થાન મેળવી શાળા તેમજ જિલ્લાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન વર્ષા થઈ છે. વિદ્યાર્થીઓને અને વાલીઓને મીઠું મોં કરી શાળા દ્વારા સત્કારવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓએ પણ ઢોલ અને શરણાઈના સૂર સાથે ગરબે ઘૂમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. વાલીઓએ પોતાના પ્રતિભાવમાં સ્કૂલની શિસ્ત, ટીચિંગ સ્ટાફની ભણાવવાની આગવી શૈલી, ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક સુવિધા અને પ્રિન્સિપાલનું સતત મોનિટરિંગની ભારોભાર પ્રશંસા કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. આ અવસરે ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયાએ સ્કૂલના ઉજ્જવળ પરિણામ માટે વિદ્યાર્થીઓને વાલીઓની હાજરીમાં સન્માનિત કરી અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ સંસ્થામાં ટ્રસ્ટ દ્વારા સંખ્યાત્મક નહીં ગુણાત્મક અભિગમ અપનાવેલ છે, એટલે કે ક્વોલિટી એજ્યુકેશન આપવામાં માને છે. તેમજ શાળાના કેન્દ્રમાં વિદ્યાર્થીઓ છે, આથી તેમને ક્વોલિફાઈડ ટીચિંગ સ્ટાફ સહિત શિક્ષણની અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયાએ જણાવ્યું હતું કે સંકુલમાં અભ્યાસ કરતા સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકોના અભ્યાસક્રમના સ્તરને ઊંચું પહોંચાડવા કોમ્પ્યુટર લેબ, કોડિંગ લેબ, AI લેબ, સ્માર્ટ ક્લાસરૂમ, પ્રેક્ટિકલ જ્ઞાનની સુવિધા આપવામાં આવી છે. આ અવસરે જાણીતા કેળવણીકાર ડોક્ટર ઈશ્વરભાઈ ભરડાએ જણાવ્યું હતું કે શિક્ષકો, વાલીઓ બાળકોને નિયમિત અભ્યાસ, સમજ શક્તિ, પૂર્વ વાંચન, મોડેલ પેપર અને જૂના પેપરોનો અભ્યાસનું રિવિઝન અને આત્મવિશ્વાસ સાથેની સકારાત્મક વિચારસરણી ધ્યાનમાં લે તો કોઈપણ શાળાનો વિદ્યાર્થી બોર્ડમાં શ્રેષ્ઠ પરિણામ લાવી શકે. છેલ્લા 20 વર્ષથી શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા અંગ્રેજી માધ્યમની આ સ્કૂલ શૈક્ષણિક ઉત્કૃષ્ટ પરિણામ આપી રહી છે, જે પાછળ શાળાના સમર્થ પ્રિન્સિપાલ ભાવનાબેન અટારાનું પ્રભાવશાળી નેતૃત્વ જવાબદાર છે. તેમજ શાળાકીય તમામ શૈક્ષણિક સ્ટાફની જહેમત પાયામાં રહેલી છે. આ તકે A1 અને A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત આજકાલના સબ ઓર્ડિનેટર જિગ્નેશ પોપટના પુત્ર હેત પોપટે ધોરણ 10માં A1 ગ્રેડ સાથે 96.26 PR મેળવતા વાલી તરીકે ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયાના હસ્તે વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આજરોજ ધોરણ 10નું ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થયેલ છે. તેમાં અમારી શાળા શ્રીમતી જેવી જેમ્સ ઇંગ્લિશ મીડિયમમાં 20 A1 સ્ટુડન્ટ અને 30 A2 સ્ટુડન્ટ આવેલ છે, જે સૌથી ઉત્કૃષ્ટ પરિણામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું આજે આ વર્ષે જાહેર થયેલ છે. તેમાં અમારા પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા તથા સર્વે ટ્રસ્ટી ગણોએ ખૂબ ખૂબ અભિનંદન સર્વે બાળકો તથા પેરેન્ટ્સને આપેલ છે. આજે બધા જ A1 અને A2 ના સ્ટુડન્ટ્સને બોલાવી, એના વાલીને બોલાવી ખૂબ ખૂબ બધાને અભિનંદન આપ્યા, મીઠું મોઢું કરાવ્યું અને બધાને એના વાલીઓ સાથે કમ્યુનિકેશન કર્યું અને બધાને ખૂબ અભિનંદન સાથે એ લોકોને અમે બિરદાવ્યા છે છોકરાઓને. રીઝન એક જ છે કે છોકરાઓની મહેનત અને અમારા ટીચર્સની ને અમારી ટીમની અથાગ મહેનત. દર વર્ષે અમે લોકો છોકરાઓ પાસે 5 થી 7 પેપર ભરાવડાવીએ છીએ. એ લોકોને પર્સનલ અટેન્શન આપીએ છીએ. એવરી મંથ એ લોકોનું કાઉન્સેલિંગ થાય છે. કયા સબ્જેક્ટમાં છોકરાઓ વીક પડે છે એ ગાઈડન્સ દેવામાં આવે છે છોકરાઓને, જેથી કરીને છોકરાઓને એ ક્વેરી સોલ્વ થઈ જાય છે અને સારું પરિણામ આવે છે. મારું નામ હેત જિગ્નેશભાઈ પોપટ છે. હું શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું. આજે 10th નું રિઝલ્ટ હતું, એમાં 96.22 PR મેળવ્યા છે. એમાં સ્કૂલ વાળાની પણ ઘણી મહેનત હતી. એ લોકો કેટલા બધા પ્રેક્ટિસ પેપર્સ કન્ડક્ટ કર્યા
ને એ લોકોએ ખૂબ મહેનત કરાવી. પછી જ્યાં ઘરેથી પણ ખૂબ સારો સપોર્ટ મળ્યો, જ્યાં એટલે લેસન ને બધો સારો મેળવ્યો ને એ રીતે એટલા સારા પર્સન્ટેજ આવ્યા છે. સ્ટાર્ટિંગ થી જ રીડિંગનું ને એ તો બધું ચાલુ જ હતું, એટલે સ્ટાર્ટિંગ થી કન્સિસ્ટન્સી હોય ને તો પછી છેલ્લે વાંધો ના આવે. ના તો ખાલી ઓલું સ્કૂલ આટલી પ્રેક્ટિસ કરાય એટલે પછી પેપર્સ ત્યાંના તો ઈઝી થઈ જાય બોર્ડના. એટલે એમાં તો હોય ને, ખાલી જે ચેક કરવા વાળા હોય એ બીજા હોય અને પેપર કોઈ બીજા કાઢ્યું હોય. બાકી જે સિલેબસમાં આવ્યું એ જ હોય, બાકી બહારનું તો એટલું હોય નહીં. એટલે સ્ટાર્ટિંગ થી આપણે વાંચીએ ને બધું રિવિઝન કરીએ ને તો છેલ્લે વાંધો ન આવે. મારું નામ મનીષ છે. મારી મીન્સ જુઈ નેપનાની જે આજે ગોટાણીયા કોલેજના સ્કૂલ પર આવેલી છે, બરાબર. તેમાં તેની તો હાર્ડવર્કિંગ બહુ સારી હતી જ, બરાબર. પ્લસ આપણે ગોટાણીયા સ્કૂલની એ સારી હાર્ડવર્કિંગ કરેલી હતી. એની પાસે ટીમ મેનેજમેન્ટ ને બધું સારું હતું ગોટાણીયા સ્કૂલનું. પછી મારા ભાઈ ને મારા જુઈના મમ્મી પપ્પા મીન્સ મારા ભાઈ ને મારા ભાભી એ લોકોએ સારી મહેનત કરી હતી એની પાછળ. સ્પેશિયલી મારા ભાભીએ, કારણ કે વિધાઉટ ક્લાસ એને આટલી અચીવમેન્ટ કર્યું છે અને સ્કૂલ ફર્સ્ટ આવી છે એ એક મોટું છે. પ્લસ સ્કૂલની પણ સારી મહેનત હતી ને ઓબ્વિયસલી જોઈ નેપનાની પણ બહુ હાર્ડવર્કિંગ એમાં કરેલું હતું ને અમે બધાએ આખું અમારું નેપનાની ફેમિલી એના ઉપર પ્રાઉડ કરીએ છીએ કે એ આજે અમારા એને લીધે અમે આખું પ્રાઉડલી આખા અમારા પોરબંદરમાં અમારું નેપનાની નામ બોલાશે. ખાસ કરીને કેવી મહેનત, રોજ કેટલી કલાક વાંચન હતું? એનું રોજનું એટલીસ્ટ મિનિમમ જ્યારથી 10 ચાલુ થયું હતું તો 8 to 10 અવર્સ તો એ મિનિમમ સ્ટડીમાં ફોકસ હતું એનું. પ્લસ સ્કૂલનું હોમવર્ક ને એ બધું એ 10 અવર્સમાં કવર કરી દીધું હતું. સ્કૂલનો સપોર્ટ કેવો હતો? સ્કૂલનો સપોર્ટ બહુ સારો હતો. સ્પેશિયલી આખી ટીમનો ને એના ક્લાસ ટીચરનો ને બધા ફૂલી સપોર્ટેડ હતા. ગમે ત્યારે ગમે ક્વેરી હોય ઓન ધ સ્પોટ સોલ્વ થઈ જતી હતી ને ટૂંકમાં ફૂલી કોઓપરેટ કરતા હતા આખી ટીમ.